નમસ્કાર દર્શક મિત્રો, આઈચારટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના 9 તાલુકા પૈકી માત્ર નેત્રંગ પંથકમાં 7.5 ઇંચ વરસાદથી નવા નીરની આવક। ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ ધાણીખુડ ધોધ 16 કલાએ ખીલી ઉઠ્યો। એસએનપીમાં નિહારો ડ્રોનના કેટલાક દ્રશ્યો। ભરૂચ જિલ્લાના એક ગામમાં પાડોશીએ પોતાની જ હવસ 72 વર્ષીય વૃદ્ધા ઉપર સંતોષી। વૃદ્ધાની હાલત ગંભીર બનતા અને ગુપ્તાંગમાંથી સતત બ્લડ વહેતું થતા સારવાર અર્થે ખસેડાઈ। પોલીસે કર્યો ગુનો દાખલ। ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલ આદિવાસી સગીર કિશોર મુસ્લિમ સગીર વયની કિશોરીને ભગાડી જતા ફરિયાદ। બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરાયો હોવાના અહેવાલ। કન્યાકુમારીથી એક વ્હીલવાળી સાયકલ પર 3700 કિલોમીટરનું અંતર કાપી ભરૂચમાં પધારેલા સાયકલિસ્ટનું સ્વાગત। અંકલેશ્વર ખાતે તાજેતરમાં જ મહાવીર ટર્નિંગ અને રાજપીપળા ચોકડીને જોડતો શહેરના 3 રસ્તા તરફથી આવતો રેલવે પર નિર્માણ પામેલા ઓએનજીસી બ્રિજને લાંબા ગાળાના સમય સુધી બંધ રાખી કરોડોના ખર્ચે મરામત કરાઈ હતી। શહેરના લોકોને તકલીફ ન પડે માટે બ્રિજના નિર્માણને તંત્ર દ્વારા મંદ ગતિએ પણ કામગીરી કરવામાં આવી હતી। તાજેતરમાં જ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ખુલ્લો મૂકવામાં આવતા જ ભ્રષ્ટાચારની બૂમ પણ ઉઠી ગઈ છે। બ્રિજના નિર્માણ બાદ પ્રથમ વરસાદમાં જ્યાં ભૂવા પડ્યા હતા ત્યાંથી જ બ્રિજની બાજુમાં જ આવેલ મોટી પ્રોટેક્શન વોલ તરફ મસ્ત મોટી તિરાડ પડી હોવાના વિડીયો વાયરલ થયા છે। આ વોલ પર એવી તો તિરાડ નજરે પડી રહી છે કે ભારે વરસાદ માહોલમાં આખો ભાગ બેસી જાય તેવી સંભાવના વર્તાઈ રહી છે, પરંતુ 9 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર સામે અધિકારીઓના મૌન સામે પણ અનેક સવાલો ઊભા થઈ ગયા છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ગતરોજ ખાબકેલા 7.5 ઇંચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું। સમગ્ર નગરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। બીજી તરફ સુપ્રસિદ્ધ ધાણીખુડ ધોધે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના અવકાશી નજારા પણ સામે આવ્યા છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સોમવારે 7.5 ઇંચ વરસાદ વરસતા કરજણ, અમરાવણી અને ટોકરી નદીમાં ઘોડાપૂર આવતા ચારે તરફ જળબંબાકાર સર્જાયું હતું, જેના કારણે નેત્રંગમાં સ્થાનિય લોકોના જનજીવન પર અસર પહોંચી હતી। જ્યારે વાલિયાથી વાડી, વાલિયાથી માંડવી સહિતના અનેક રસ્તાઓ પણ પાણી ફરી વળતા લોકો અટવાયા હતા। નવા નીર આવતા નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા હતા, તો નેત્રંગનો સુપ્રસિદ્ધ ધાણીખુડ ધોધ 16 કલાએ ખીલી ઉઠ્યો છે। નવા નીરની આવક થતાં તેના પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કેટલાક અવકાશી દ્રશ્યો પણ અત્રે પ્રસ્તુત છે। ભરૂચ જિલ્લાના એક ગામમાં પાડોશીએ જ પોતાની હવસ પાડોશમાં રહેતી 72 વર્ષની વૃદ્ધા ઉપર દાનત બગાડી હવસ સંતોષી છે। તપાસમાં ભોગ બનનાર વૃદ્ધાનો દીકરો નોકરીએ ગયો હોય અને વહુ મજૂરી કામે ગઈ હતી। બાળકો સ્કૂલે ગયા હતા તે દરમિયાન વૃદ્ધા પોતાના ઘરમાં એકલી જ હતી। તે દરમિયાન પાડોશી આધેડ અર્જુનભાઈ હરિભાઈ વસાવા ઉંમર વર્ષ 48 નાઓએ વૃદ્ધાના ઘરમાં ઘૂસી કહ્યું એકલી જ છે, શું કરે છે તેમ કહી વૃદ્ધાને જમીન ઉપર પાડી દઈ તેની ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું અને વૃદ્ધા ઉપર એટલી નીચ કક્ષાએ દુષ્કર્મ આચર્યું કે તેના ગુપ્તાંગોમાંથી સતત લોહી વહેતું થઈ ગયું અને તેની તબિયત લથડી ગઈ। વૃદ્ધાએ તેની ઉપર થયેલી નીચ કક્ષાની વાતથી ગભરાઈને પોતાના દીકરાને ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું કે મને સતત લોહી વહે છે। તેણીને સતત સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને સમયસર સારવાર મળતા વૃદ્ધાનો જીવ પણ બચી ગયો છે, પરંતુ આવા હવસખોર પાડોશી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે પણ નીચ કક્ષાના હવસખોર પાડોશીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે। હવસખોરને પત્ની પણ છે અને સંતાનો પણ છે, પરંતુ પોતાની હવસ એક વૃદ્ધા ઉપર સંતોષતા પોલીસે પણ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી છે। હાલ વૃદ્ધાની તબિયત સુધારામાં હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે। 72 વર્ષની ઉંમરના એક વિધવા બાઈ ઉપર તેની પડોશમાં રહેતા 40 વર્ષના ઈસમે દુષ્કૃત્ય કર્યાની જાહેરાત 2 દિવસ પહેલાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલી, જે સંબંધમાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કૃત્યનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલો, પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને આ જે દુષ્કૃત્ય કરનાર આરોપી છે અર્જુન હરિભાઈ વસાવા એને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે।
ભરૂચથી દહેજને જોડતા માર્ગ પરથી આજે સવારના સમયે પેટ્રોલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ટોલ પ્લાઝા નજીક ટેન્કરના ચાલકને જોકો આવી જતા ટેન્કર પલટી મારી ગયું હતું, જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. અકસ્માતના કારણે દહેજ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ ગયા હતા. સવારના સમયે દહેજ નોકરી અર્થે જતા નોકરિયાતોની બસો અને વાહનો ટ્રાફિક જામમાં અટવાઈ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટેન્કરને ક્રેનની મદદથી રોડની સાઈડ ઉપર કરવામાં આવ્યું હતું. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ બિસ્માર રસ્તાઓના કારણે પણ અકસ્માતો થતા હોવાના પણ આક્ષેપ થઈ ગયા છે. કન્યાકુમારીથી એક વ્હીલવાળી સાયકલ પર 3700 કિલોમીટર જેટલું અંતર કાપીને કેરલા કનૂરના સાયકલિસ્ટ સાનિદ ડીબીઝેડ તથા હાસમી ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી અને તેમની આ અનોખી એક વ્હીલવાળી સાયકલ યાત્રા દરમિયાન ભારતભરમાં કન્યાકુમારીથી કાશ્મીર લગભગ 7000 કિલોમીટર ફરી યુવાનોમાં વ્યસન મુક્તિનો સંદેશો આપી રહ્યા છે. કેરલા કુન્નરના સાયકલિસ્ટ સાનિદ ડીબીઝેડ છેલ્લા 9 વર્ષથી એક વ્હીલવાળી સાયકલ ઉપર અલગ અલગ સ્ટન્ટ કરી રહ્યા છે. આ ઔપચારિક મુલાકાત દરમિયાન સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે બંને સાયકલિસ્ટને તેમનું સ્વાગત કર્યું હતું અને તેમની કામગીરી બિરદાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે ભરૂચમાં હું તમને એકદમ અનોખા સાયકલિસ્ટ આવી ચૂક્યા છે જે ફક્ત એક વ્હીલથી સાયકલ ચલાવી રહ્યા છે. એમને મળાવું છું. સનીત એન્ડ હશમીદ. શનીત અને હશમીદ બંને સાયકલ લઈને કન્યાકુમારીથી આવી પહોંચ્યા છે ભરૂચ અને જઈ રહ્યા છે કાશ્મીર. અને એ લોકોનો આજનો સાયકલિંગનો મેઇન મોટો છે સે નો ટુ ડ્રગ્સ. આ લોકો બંને અત્યાર સુધીમાં લગભગ 3700 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી અને આખું ભારત ફરી અને મેઇન એક જ વ્હીલથી સાયકલ ચલાવી રહ્યા છે, જેથી એ લોકો મેઇન જે યુથ છે એમને મોટિવેટ કરી શકે કે સે નો ટુ ડ્રગ્સ અને તમારાથી થાય એટલી મહેનત કરો અને લાઈફમાં આગળ વધો. એના માટે એ લોકો આ રીતે એક વ્હીલ પર સાયકલ લઈને નીકળ્યા છે. તો આજે એમનું ભરૂચમાં હું વેલકમ કરું છું. મોસ્ટ વેલકમ બોથ ઓફ યુ. ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકમાં સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જે અંગેની તપાસ ભરૂચ એચટીયુ વિભાગના પીઆઈ ચૌધરી કરી રહ્યા હતા. તપાસ દરમિયાન ગુમ સગીરા ભરૂચ તાલુકાના એક ગામના આદિવાસીના ઘરમાં હોવાની માહિતી મળતા પોલીસે તપાસ કરી હતી. તો ભરૂચના એક ગામમાં ગુમ સગીરાને જેની સાથે પ્રેમ હતો તેવા આદિવાસી સગીર કિશોરોના ઘરમાંથી મળી આવી હતી. પોલીસે બંનેનો કબજો મેળવી કાર્યવાહી કરતા સગીર વયની કિશોરી તેના સગીર વયના કિશોર પ્રેમી સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હોય અને ફોન ઉપર વાતચીત મુજબ સગીરા કોઈ પણ વાહન મારફતે નર્મદા ચોકડી સુધી આવી ગઈ હતી અને સગીર કિશોર એબીસી ચોકડી નજીકની એક કંપનીમાં નોકરી કરતો હતો અને નોકરી ઉપરથી છૂટી સગીર કિશોરીને નર્મદા ચોકડી ઉપર પોતાની બાઇક ઉપર બેસાડી રેલવે સ્ટેશને પહોંચ્યો હતો, પરંતુ કોઈ ટ્રેન ન હોવાના કારણે તેઓ ત્યાંથી નીકળી ગયા હતા અને અન્ય વાહન મારફતે 2 દિવસ સુધી વડોદરા સુરત ભટક્યા હતા અને અંતે સગીરાને ભગાડી જનાર સગીર કિશોર તેના ઘરમાં લાવી રહેતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી બંનેને શોધી કાઢી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે બંને સગીર કિશોરની પૂછપરછ કરતા સગીર કિશોર 17 વર્ષ અને 3 મહિનાનો, જ્યારે સગીરા 16 વર્ષ અને 2 મહિનાની હોવાનું સામે આવતા પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની મેડિકલ પરીક્ષણ કરવાની સાથે સગીર કિશોરને જુવેનાઇલ હોમમાં મોકલવાની કવાયત કરવામાં આવી છે. પરંતુ અહીંયા ઇન્સ્ટાગ્રામ ઉપર બંને કિશોરોને પ્રેમ થયો હોવાનો ભાંડો પણ ફૂટી ગયો છે. એટલે આજના બાળકોને વધુ પડતો મોબાઈલ આપવો વાલીઓ માટે લાલ બત્તી સમાન હોવાનો કિસ્સો પણ માનવામાં આવે છે. આજથી 4 દિવસ પહેલાં નબીપુર પોલીસ સ્ટેશનમાં એક 16 વર્ષની સગીર વયની કિશોરી ગુમ થયા બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. તે સંબંધે ભરૂચના સીપીઆઈ શ્રી એનઆર ચૌધરી ગુનાની તપાસ કરતા હતા અને તપાસ દરમિયાન એવી હકીકત જણાવેલી કે આ 16 વર્ષની છોકરી છે એ એક 17 વર્ષના છોકરા સાથે ભાગી ગયેલી છે. તો શોધખોળ દરમિયાન એ છોકરા છોકરી બંને મળી આવેલા અને પૂછપરછ કરતા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ છોકરી અને છોકરો કે જે બંને સગીર છે
એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા હતા અને 4 દિવસ પહેલાં બંને ભાગી ગયેલા હતા. આ સંબંધમાં છોકરાને તપાસ કરતા અધિકારીશ્રીએ ડિટેન કરેલો છે અને આગળની તપાસ તજવીજ હાથ ધરેલી છે. જાડેશ્વર બસ સ્ટેશનથી લઈ નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર 1 થી 1.5 ફૂટ ઊંડા ખાડા પડી જવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે. છેલ્લા 20 વર્ષથી જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોવાના આક્ષેપ વચ્ચે ચોમાસામાં પણ માત્ર ખાડા જ પૂરી સંતોષ માનતા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર 15થી વધુ સોસાયટીઓ આવેલી છે. સ્થાનિક લોકોએ પણ જાડેશ્વર ગ્રામ પંચાયત ઉપર આંકડા પ્રહારો કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે. જાડેશ્વર ગ્રામ પંચાયતે માત્ર વેરા લેવામાં જ રસ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. સ્થાનિક લોકોની સુવિધામાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી નથી, જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. જાડેશ્વર ચોકડીથી લઈ નર્મદા ચોકડી સુધીના જવાના મુખ્ય માર્ગ ઉપર જ સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. આ મંદિરે રોજબરોજ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન અર્થે આવતા હોય છે. ત્યારે વૃદ્ધ લોકો માટે અહીંથી પસાર થવું હવે મુશ્કેલ બની ગયું છે અને ખાસ કરીને શાળા કોલેજે જતા બાળકોને પણ વાહનો લઈને પસાર થવાની ભારે હાલાકી ભોગવવાની નોબત આવી ગઈ છે. પરંતુ તંત્રના પાપે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં માર્ગ પર પડેલા ગાબડાઓ વહેલી તકે પૂરવામાં આવે તેવી માંગ વચ્ચે લોકો પણ રોષ ઠાલવી રહ્યા છે. અમે અહીંયા આગળ વર્ષોથી રહીએ છીએ. જાડેશ્વર ગ્રામ પંચાયત તરફથી અમને કોઈ સુવિધા મળતી નથી. આ તમે જુઓ છો, રસ્તો વરસાદની અંદર લોકો હાલતા ચાલતા પડી જાય છે. બાઇક લઈને ગાડી લઈને જવું પણ અઘરું છે. પાણી ભરાઈ જાય છે. તમે અમારી જોડે વેરો આપીએ છીએ, બધું ભરીએ છીએ, પણ જાડેશ્વર ગ્રામ પંચાયત ભાજપ વિકાસ, આ વિકાસ છે નરેન્દ્ર મોદીનો. ભાજપના નરેન્દ્ર મોદીના નામ ઉપર જ આ વોટ મળે છે. અમારા અહીંયા આગળ કોઈ વિકાસ થતો નથી. ગટરના પાણી ભરાય, લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે. જાડેશ્વર ગામનો તમે રસ્તો જોઈ આવો, વરસાદી ગટર છે સાઈડની અંદર. અહીંયા આગળ બેરે અડધી ગટર બનાવી છે ભૂંગરા નાખીને. વરસાદનું પાણી, ઘરની ગટરોનું પાણી એક જ એની અંદર જાય છે અને લોકોના ઘરની અંદર ગટરનું પાણી અંદર ઉભરાય છે. તો અમારી વિનંતી છે સરકારને, આપણા ધારાસભ્યશ્રીને, બધાને, કે મનસુખ વસાવાભાઈને કે અમારે અહીંયા આગળ આ બાજુ આવે, અમારી હાલત જોવે. બસ એટલું નહીં કે ચૂંટણીના ટાઈમે આવું આશ્વાસન આપીને જવું અને બસ કુણીએ ગોળ લગાવીને જતા રહે છે આ લોકો. અત્યાર સુધી આટલા વર્ષોથી મારા 25 વર્ષ થઈ ગયા છે અહીંયા આગળ રહે, પણ કોઈ દર વિકાસ થયો નથી. હવે માન્ય શ્રી સરકારશ્રીને કે હવે કહીએ છે કે એનો અમારો પ્રશ્ન જે પાણીનો હલનો, રસ્તાનો, ગટરનો છે તે અમારું આ પૂર્ણ કરે. વાલિયાથી વાડી રસ્તો અને ડહેલી ગામે 1.25 કરોડના ખર્ચે બનેલ ડાયવર્ઝન 3 કોન્ટ્રાક્ટરોએ મળીને પણ નહીં બનાવતા છેલ્લે ચોથા કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝન તદ્દન હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને બનાવી દેતા ભારે વરસાદમાં કીમ નદી ઉપરનું ડાયવર્ઝન ઉપરથી પૂરના પાણી વહેતા થતાં જ ધોવાઈ ગયું હતું અને ચારે બાજુથી તૂટી જતાં ભયજનક બની ગયું હતું. રાજ્ય માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની મિલીભગતથી આ ડાયવર્ઝન સાવ નબળું બન્યું હોવાનો આરોપ ગ્રામજનો કરી રહ્યા છે અને કરોડો રૂપિયાનું આંધણ કરી નાખ્યું હોય તેવો આક્ષેપ કર્યો છે. ભયજનક ડાયવર્ઝન ઉપરથી તો પણ વાહન ચાલકો હંકારી જ રહ્યા હતા, પરંતુ ડાયવર્ઝનને બંધ કરવામાં આવ્યું તો હંગામી ધોરણે નાના વાહનો માટે ફરીથી 60 વર્ષ જૂનો પુલ જાહેરનામું હોવા છતાં પણ ચાલુ કરવામાં આવ્યો છે. કીમ નદીનો જૂનો પુલ વાહન ચાલકો માટે ખૂબ જોખમી હોવા છતાં તેને ફરીથી ચાલુ કરવામાં આવતા વહીવટી તંત્ર સામે પણ શંકાની સોય ઊભી થઈ છે. પરંતુ ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે ગ્રામજનોએ ટાયરો સળગાવીને પણ રોડ ઉપર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો છે અને કોન્ટ્રાક્ટરના કૌભાંડો સામે ગંભીર આક્ષેપ કર્યા છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના 9 તાલુકા પૈકી માત્ર નેત્રંગ પંથકમાં 7.5 ઇંચ વરસાદથી નવા નીરની આવક. ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ ધાણીખુડ ધોધ 16 કલાએ ખીલી ઉઠ્યો. SNPમાં નિહારો ડ્રોનના કેટલાક દ્રશ્યો. ભરૂચ જિલ્લાના એક ગામમાં પાડોશીએ પોતાની જ હવસ 72 વર્ષીય વૃદ્ધા ઉપર સંતોષી. વૃદ્ધાની હાલત ગંભીર બનતા અને ગુપ્તાંગમાંથી સતત બ્લડ વહેતું થતા સારવાર અર્થે ખસેડાઈ. પોલીસે કર્યો ગુનો દાખલ. ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલ આદિવાસી સગીર કિશોર મુસ્લિમ સગીર વયની કિશોરીને ભગાડી જતા ફરિયાદ. બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરાયો હોવાના અહેવાલ.
કન્યાકુમારીથી એક વ્હીલવાળી સાયકલ પર 3700 કિલોમીટરનું અંતર કાપી ભરૂચમાં પધારેલા સાયકલિસ્ટનું સ્વાગત. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.